હેલો દોસ્તો, એનપીએસ વિશેના બીજા વિડીયોમાં તમારું સ્વાગત છે. જો તમે એનપીએસનો પહેલો વિડીયો જોયેલો ન હોય તો તે વિડીયો જોઈ લેવા વિનંતી છે, જેની લિંક ઉપર આપેલી છે, જેથી તમે આ વિડીયોમાં આવતા જરૂરી શબ્દોને સમજી શકો અને સારામાં સારો પેન્શન પ્લાન લઈ શકો. તો ચાલો એનપીએસ વિશે વધુ સમજીએ. હવે ટાયર 1 એકાઉન્ટની પસંદગીની વાત કરીએ તો આપણે જોયું તે પ્રમાણે તેની બે પસંદગી હતી. એક્ટિવ ચોઇસ, જેમાં આપણી પસંદગી મુજબ રોકાણ થાય, અને બીજું ઓટો ચોઇસ, જેમાં ફંડ મેનેજરની પસંદગી અને આપણી ઉંમર પ્રમાણે રોકાણ થાય છે. હવે આ બે ચોઇસ છે તેને પણ આપણે વર્ષમાં બે વખત બદલી શકીએ, એટલે કે એક્ટિવ ચોઇસ અને ઓટો ચોઇસમાં તમે વર્ષમાં બે વખત ફેરફાર પણ કરાવી શકો છો. તો હવે સવાલ આવશે કે એનપીએસમાં આપણે કેટલા રૂપિયા રોકી શકીએ. તો તે ટોટલી આપણી ઉપર ડિપેન્ડ છે, એટલે કે આપણે કેટલા રોકવા છે તે આપણે નક્કી કરી અને રોકવાનું હોય છે. સાથે સાથે એક વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા રોકવા પડે છે, પરંતુ વધુમાં વધુ રૂપિયાની કોઈ મર્યાદા હોતી નથી. અને યાદ રાખજો, આમાં સરકાર દ્વારા કોઈ પણ રૂપિયા રોકવામાં આવતા નથી, પરંતુ જો તમે નોકરી કરતા હો તો નોકરીદાતા દ્વારા એનપીએસમાં ઘણીવાર રોકાણ કરવામાં આવતું હોય છે. એટલે કે સરકારી કર્મચારી હો તો સરકાર દ્વારા રૂપિયા નાખવામાં આવે છે, પરંતુ એક સામાન્ય નાગરિક માટે સરકાર દ્વારા રૂપિયા નાખવામાં આવતા નથી. આ સિવાય તમે એક વર્ષમાં કોઈ પણ જાતનું રોકાણ ન કરો તો તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે, એટલે કે ટેમ્પરરી ક્લોઝ થાય છે. જો તેને તમારે ફરીથી એકાઉન્ટ એક્ટિવ કરાવવું હોય તો તમારે 500 રૂપિયા ફરીથી રોકવા પડે છે, પરંતુ તે વર્ષ દીઠ 500 રૂપિયા હોય છે. એટલે કે તમારું એકાઉન્ટ 3 વર્ષ માટે બંધ રહે તો તમારે 1500 રૂપિયા વધારાના ભરી અને તે એકાઉન્ટને ચાલુ કરાવવાનું રહેશે. આ સિવાય વાત કરીએ તો હવે સવાલ આવશે એનપીએસમાં કેટલું પેન્શન મળે છે. તો એનપીએસમાં આપણા રોકાણ મુજબ અને રોકાણના સમયગાળા મુજબ પેન્શન મળે છે. આ સિવાય આપણી ચોઇસ મુજબ પણ આપણને પેન્શન મળે છે, એટલે કે એક્ટિવ ચોઇસ પસંદ કરી હતી કે ઓટો ચોઇસ પસંદ કરી હતી. આ સિવાય યાદ રાખો કે આ એનપીએસ છે તે સ્ટોક માર્કેટ ઉપર પણ આધાર રાખે છે, એટલા માટે ઇનડાયરેક્ટલી આપણું પેન્શન સ્ટોક માર્કેટ ઉપર પણ આધાર રાખે છે. આ સિવાય 60 વર્ષની ઉંમર પછી આપણે તેને રોકડમાં રૂપાંતર કરી શકીએ છીએ, પરંતુ આપણા કુલ રૂપિયાના 60% જ રોકડમાં રૂપાંતર કરી શકશું. બાકીના 40 રૂપિયાનો આપણે પેન્શન પ્લાન લેવાનો રહે છે. એટલે કે આપણી પાસે જો 1 લાખ રૂપિયા હોય તો તેમાંથી 60,000 રૂપિયા આપણને મળે છે અને 40,000 રૂપિયાનો આપણે પેન્શન પ્લાન લેવાનો રહેશે, જેમાંથી આપણને દર મહિને પેન્શન મળતું રહે છે. જેના અલગ અલગ પ્લાન છે, જેના વિશે આપણે ચાલો એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ. જેના માટે તમે એનપીએસના પેન્શન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. તો આપણે એનપીએસની સાઇટમાં આપેલા પેન્શન કેલ્ક્યુલેટરમાં આવી ગયા છીએ, જેમાં તમારે અહીંયા તમારી બર્થ ડેટ નાખવાની રહેશે. અહીંયા તમારે દર મહિને જેટલા રૂપિયા એનપીએસમાં એડ કરવા હોય તે નાખવાનું રહેશે, એટલે ઓટોમેટિકલી અહીંયા તમે કેટલા વર્ષ માટે રોકાણ કરી શકો છો તે આવી જશે. આ સિવાય તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમને કેટલા રિટર્નની આશા છે તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. આ સિવાય જ્યારે 60 વર્ષ કમ્પ્લીટ થાય છે ત્યારે તમને 40% રૂપિયા એન્યુઅલ પ્લાનમાં નાખવાના રહેશે, જેના માટે તમે અહીંયા 40%થી લઈ અને 100%ની વચ્ચે કેટલા પણ રૂપિયા એડ કરી શકો છો તે આપણે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. અને તે પ્લાનમાં તમે કેટલા ટકાનું રિટર્ન ઈચ્છો છો તે પણ અહીંયા સિલેક્ટ કરવા રહેવાનું છે. તે સિલેક્ટ કરશું એટલે ઓટોમેટિકલી આપણને અહીંયા મંથલી પેન્શન બતાવી દેશે. તો એક એક્ઝામ્પલ લઈએ તો અહીંયા મારે 30 વર્ષનું કન્ટ્રીબ્યુશન કરવું છે, જેથી મેં અહીંયા 30 વર્ષ આવે તે રીતે અહીંયા 1976 નાખેલું છે, જેથી મારું કન્ટ્રીબ્યુશન 30 વર્ષ સુધી થઈ શકે છે. હવે હું દર મહિને 3000 રૂપિયા એનપીએસમાં નાખવા માગું છું, તો મેં અહીંયા 3000 રૂપિયા લખેલા છે. હવે મારી આશા એવી છે કે મને દર વર્ષે 10% જેવું રિટર્ન મળશે, પરંતુ તમે તેમાં ફેરફાર પણ કરી શકો છો. મોટાભાગે એનપીએસમાં 9 થી 10% જેવું રિટર્ન મળતું હોય છે. એટલે કે દર મહિને 3000 રૂપિયા આપણે 30 વર્ષ માટે એડ કરશું અને 10% રિટર્ન મળશે, તો આપણી એમાઉન્ટ ફાઇનલી 68 લાખ જેવી બને છે, જેમાંથી આપણે 60% જેવી ઉપાડી લેશું અને 40% જેવી છે તેનો આપણે પેન્શન પ્લાન લેવાનો રહેશે. એટલે કે જે પેન્શન માટેની રકમ છે તે 27 લાખ જેવી થશે, અને જેની ઉપર આપણને 6%ની દરે આપણને પેન્શન મળવાનું છે. એટલે કે કુલ આપણને 13,676 જેવું પેન્શન મળે છે. જેના માટે તમે એનપીએસની વેબસાઇટમાં એક અલગ જગ્યાએ વિઝિટ કરી શકો છો, જે તમને હું દર્શાવી રહ્યો છું, કે જેમાંથી તમે જોઈ શકો છો કે તમે કેટલું પેન્શન અને કે ફંડમાંથી મળશે. તેના માટે એન્યુઇટી સર્વિસ પ્રોવાઈડરમાં જઈ અને એન્યુઇટી પ્રોડક્ટ રેટ્સમાં તમારે જવાનું રહેશે, જેમાં તમને અલગ અલગ પ્લાન પ્રમાણે અલગ અલગ પેન્શન મળશે તે વિશે તમને સમજાવવામાં આવ્યું છે. જેમાં આપણે અહીંયા પ્રાઇવેટ સેક્ટર સિલેક્ટ કરશું, અહીંયા આપણી જે બર્થ ડેટ છે તે એડ કરશું, પરંતુ અહીંયા આપણે પ્લાન જોવા માટે આપણી ઉંમર છે તે આપણે 60 વર્ષથી ઉપર કરવી પડશે. એટલે કે તમારી ઉંમર છે તે તમારે 60 વર્ષ કરી દેવાની, જેથી કરીને આપણને સાચી ખબર પડે. તો અહીંયા મેં મારી ઉંમર 60 વર્ષ કરી દીધી છે. હવે અહીંયા જેન્ડર મેલ છે, મેરિડ છું, અને સાથે સાથે ઘરવાળા જે છે ફિમેલ છે, અને તેની ઉંમર તમે અહીંયા કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. દાખલા તરીકે હવે મેં મારી ઉંમર છે તે આપણે 1961 રાખી છે, તો ઘરવાળાની ઉંમર છે તે તેની નજીક, એટલે કે લગભગ 65 જેવી રાખી દેશું. એટલે કે 1965માંથી કોઈ પણ મહિનો સિલેક્ટ કરી અને તે ઉંમર આપણે નાખી દઈએ છીએ.
હવે અહીંયા આપણને બતાવે છે કે JNKના રેસિડેન્ટ છીએ તો હોય તો હા, નહીતર ના કરવાનું રહેશે. હવે અહીંયા આપણે મંથલી પેન્શન મેળવવા માટે જે 40% રકમ હતી તે નાખવાની રહેશે. જેની વાત કરીએ તો અહીંયા આપણે 27,35,190 થાય છે. એટલે કે આપણે અત્યારે 27,35,000 જેવી અહીં રકમ નાખીએ. રકમ નાખ્યા બાદ હવે અહીંયા તમારે જે પેન્શન છે તે મંથલી જોઈએ છે, ક્વાર્ટરલી જોઈએ છે, હાફ યરલી જોઈએ છે, યરલી, તે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા આપણે મંથલી પેન્શનની વાત કરીએ તો મંથલી સિલેક્ટ કર્યું છે. અહીંયા કેપ્ચા કોડ નાખી અને તમારે સબમિટ આપવાનું રહેશે. એટલે થોડો સમય લેશે, જેમાં હાલમાં ચાલી રહેલા જે પ્લાન હશે તેના વિશે આપણને માહિતી આપવામાં આવી છે. અત્યારે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી ઉંમર 60 વર્ષ આપણે લખેલી છે અને 27,35,000 જેવી આપણને એમાઉન્ટ પેન્શન માટે આપણને મૂકવાના છીએ. એટલે કે જે આપણી 40% રકમ થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધાનું લિસ્ટ આવી ગયું છે, ઘણી બધી કંપનીઓ છે અને અહીંયા પ્લાન પણ ઘણા અલગ અલગ છે. તો અહીંયા દરેક પ્લાનની વાત કરીએ તો દરેક પ્લાન માટે સમજવા કરતાં અમુક પ્લાન વિશે હું તમને સમજાવું છું. જેમ કે અહીંયા લખ્યું છે કે વિથ રિટર્ન ઓફ ROP, એટલે કે આપણે જે રૂપિયા 27,35,000 આપ્યા છે તે આપણી ડેથ પછી આપણા નોમિનીને રિટર્ન મળે છે. અને આ પ્લાનમાં જે આપણા રૂપિયા છે તે નોમિનીને રિટર્ન મળતા નથી. હવે બીજા એના સબ પ્લાનની વાત કરીએ તો એન્યુઇટી ફોર લાઈફ, તેમાં જેનું NPS હોય તે પેન્શન મેળવી શકે છે, પરંતુ તેના મૃત્યુ પછી તેના નોમિનીને રૂપિયા આપી દેવામાં આવે છે. આ સિવાય નોમિનીને પેન્શન મળતું નથી. જોઈન્ટ લાઈફ એન્યુઇટીની વાત કરીએ તો NPS હોલ્ડરને પેન્શન મળે છે. સાથે સાથે તેના મૃત્યુ પછી પતિ અથવા પત્ની જે હોય તેને પેન્શન મળે છે અને તેના મૃત્યુ પછી જે નોમિની હોય તેમને આ 27,35,000 રૂપિયા રિટર્ન કરી દેવામાં આવે છે. આ સિવાય NPS ફેમિલી ઇન્કમ પ્લાન છે, તેની અંદર NPS હોલ્ડરને પેન્શન મળે છે. તેના મૃત્યુ પછી તેના પતિ અથવા પત્ની જે હોય તેને પેન્શન મળે છે. તેના મૃત્યુ પછી તેના મધર અથવા ફાધર જે હોય તેને પેન્શન મળે છે અને તેમના મૃત્યુ પછી નોમિની જે હોય તેમને આ 27,35,000 રૂપિયા રિટર્ન કરી દેવામાં આવે છે. હવે આ સિવાય ન રિટર્ન કરવાવાળા પણ 2 પ્લાન છે, જેમાં એન્યુઇટી ફોર લાઈફ જે પ્લાન છે તેની અંદર NPS હોલ્ડરને પેન્શન મળે છે, પરંતુ તેના મૃત્યુ પછી કોઈને કાંઈ પ્રકારની રકમ મળતી નથી. એટલે કે આ 27 લાખ રૂપિયા મળતા નથી. આ સિવાય આ જ પ્લાનમાં જોઈન્ટ લાઈફ એન્યુઇટી અલગ પ્લાન છે, જેની અંદર NPS હોલ્ડરને પેન્શન મળે છે. તેના મૃત્યુ પછી તેના વાઇફ અથવા તો જે હસબન્ડ હોય તેમને પેન્શન મળે છે, પરંતુ તેમના મૃત્યુ પછી કોઈ પણ પ્રકારની રકમ મળતી નથી. એટલે કે આ પ્લાનની અંદર તમને વધારે પેન્શન મળી શકે છે, પરંતુ તમારા જે 27 લાખ રૂપિયા છે તેને તમારે ભૂલી જવાના રહેશે. તો ખરેખર લીધા જેવો જે પ્લાન છે તે પ્લાન જોઈન્ટ લાઈફ એન્યુઇટી છે. કારણ કે આપણે જ્યારે મોટા હશું ત્યાં સુધીમાં લગભગ બધાના મમ્મી કે પાપા તે ઓલરેડી ડેડ થઈ ગયા હોય છે. આ એક હકીકત છે. અહીંયા તમે આપેલા પ્લાનમાંથી કોઈ પણ એક પ્લાન સિલેક્ટ કરી શકો છો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જેમાં રિટર્ન સારું હશે તે પ્લાન આપણે સિલેક્ટ કરવો જોઈએ. દાખલા તરીકે HDFC લાઈફ ઇન્સ્યોરન્સના પ્લાનની વાત કરીએ તો અહીંયા તમને દર મહિને 14,134 જેવું પેન્શન આપે છે. એટલે કે આ 14,000 રૂપિયા તમને પેન્શન તરીકે મળે છે અને તમારા મૃત્યુ બાદ તમારા જે હસબન્ડ કે વાઈફ હોય તેમને પણ પેન્શન તરીકે મળે છે. આ સિવાય તેમના મૃત્યુ બાદ તમારા જે કોઈ નોમિની હશે તેમને આ 27,35,000 રૂપિયા રિટર્ન થઈ જાય છે. તો હવે પેન્શન પ્લાન સમજ્યા પછી હવે સવાલ આવશે કે NPSમાંથી ક્યારે બહાર નીકળી શકાય. તો NPS છે એ લાંબા સમય માટે રોકાણ કરવાની સિસ્ટમ છે. NPSમાંથી બહાર નીકળવા માટે આપણી ઉંમર 60 વર્ષ થવી જરૂરી છે. એટલે કે NPS હોલ્ડરની ઉંમર 60 વર્ષની થવી જોઈએ. 60 વર્ષ પછી બહાર નીકળશું તો આપણને 60% રકમ છે તે રોકડમાં મળશે અને 40% રકમ છે તેનો પેન્શન પ્લાન મળશે, જે આપણને ઓલરેડી ખ્યાલ છે. પરંતુ જો કુલ રકમ એટલે કે આપણી ટોટલ રકમ છે તે 2 લાખ કરતાં ઓછી થતી હશે તો બધી જ રકમને આપણે રોકડમાં લઈ શકીએ છીએ. આ સિવાય 60 વર્ષ પછી જો NPS હોલ્ડરનું મૃત્યુ થાય તો તેમાં પેન્શન પ્લાન મુજબ પેન્શન અથવા તો રોકડ જે પણ આપણે પેન્શન પ્લાન સિલેક્ટ કર્યો છે તે રીતના આપણને રિટર્ન મળે છે. આ સિવાય બીજો પણ સવાલ આવશે કે NPSમાંથી 60 વર્ષ પહેલાં બહાર નીકળવું હોય તો શું કરવું. આમ તો NPSમાંથી બહાર નીકળવા માટે 60 વર્ષ થવા જરૂરી છે, પરંતુ 60 વર્ષ પહેલાં બહાર નીકળવું હોય તો આપણને રોકાણના માત્ર 20% રૂપિયા જ રોકડમાં લઈ શકાય છે અને બાકીના 80%નો આપણે પેન્શન પ્લાન લેવાનો રહે છે. એટલે કે જો 1 કરોડ રૂપિયા ભેગા થયા હોય તો 20 લાખ રૂપિયા તમે રોકડમાં લઈ શકો અને 80 લાખ રૂપિયાનો તમારે પેન્શન પ્લાન લેવાનો રહે છે. પરંતુ જો તમારી કુલ રકમ 1 લાખ કરતાં ઓછી હોય તો તમે બધી જ રકમને રોકડમાં લઈ શકો છો. સાથે સાથે જો 60 વર્ષ પહેલાં NPS ધારકનું મૃત્યુ થઈ જાય તો નોમિનીને 100% રોકડમાં રૂપાંતર મળે છે, પરંતુ નોમિની ઈચ્છે તો પેન્શન પ્લાન મુજબ પેન્શન પણ મેળવી શકે છે. એટલે કે આપણે જે જોયા હતા તેમાંથી કોઈ પણ એક પેન્શન પ્લાન સિલેક્ટ કરી તેમાં રૂપિયા રાખી દઈએ તો તેમને પેન્શન પણ મળે છે. તો હવે નવો સવાલ આવશે કે NPSમાંથી ક્યારે રૂપિયાનો ઉપાડ કરી શકાય. NPSમાંથી
જ્યારે તમે એનપીએસ શરૂ કરો છો તે પછી 3 વર્ષ પછી જ રૂપિયાનો ઉપાડ થઈ શકે છે અને તે પણ માત્ર 3 વખત જ રૂપિયાનો ઉપાડ કરી શકાય છે. સાથે સાથે તમારા બધા ઉપાડ થઈ અને તમારું કન્ટ્રીબ્યુશનનું ટોટલ 25%થી વધુ ન થવું જોઈએ. એટલે કે જો તમારું કન્ટ્રીબ્યુશન 1 લાખ રૂપિયાનું હોય તો તમે વધુમાં વધુ 25,000 રૂપિયા જ ઉપાડી શકો છો. આથી વધારે રૂપિયા ઉપાડી શકતા નથી. આ સિવાય વાત કરીએ તો જો તમે નોકરિયાત હોવ અને તમારું નોકરીદાતા એટલે કે નોકરી આપવાવાળા તમારા એકાઉન્ટમાં રૂપિયા નાખતા હોય તો તેમના કન્ટ્રીબ્યુશનને એનપીએસમાં રોકડમાં ગણવામાં આવતું નથી. એટલે કે એમાંથી તમે કોઈ પણ જાતનો ઉપાડ કરી શકતા નથી. એ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો. આ સિવાય વાત કરીએ તો આ રૂપાંતર માત્ર હાયર એજ્યુકેશન અથવા તો મોટી માંદગીના કિસ્સામાં જ ઉપાડી શકાય છે. આ સિવાય એનપીએસમાં અલગ અલગ પ્રકારના ચાર્જ લાગે છે જેના વિશે કોઈ બતાવતું નથી. તેની વાત કરીએ. જ્યારે તમે એકાઉન્ટ ઓપન કરો છો ત્યારે એકાઉન્ટ ઓપન કરવા માટેની બે રીત હોય છે, એક ઓનલાઈન અને ઓફલાઈન. ઓનલાઈનથી એકાઉન્ટ ઓપન કરવા માટે કોઈ પ્રકારનો ચાર્જ લાગતો નથી, પરંતુ ઓફલાઈન એકાઉન્ટ ઓપન કરવા માટે પીઓપી અથવા પીઓપીએસપી પાસે આપણે જવું પડે છે, જેના માટે 200 રૂપિયા જેવો ચાર્જ લાગે છે. આ સિવાય જ્યારે તમે એકાઉન્ટ ઓપન કરો છો ત્યારે તમારે અમુક પ્રકારનું કન્ટ્રીબ્યુશન પહેલેથી કરવું પડે છે. એટલે કે જો ટીયર 1માં તમે એકાઉન્ટ ઓપન કર્યું હોય તો 500 રૂપિયા તમારે ત્યારે ને ત્યારે ભરવા પડે છે, અને ટીયર 2માં એકાઉન્ટ કરો તો તમારે 1000 રૂપિયા ત્યારે ને ત્યારે ભરવા પડે છે, અને બંનેમાં એકાઉન્ટ ઓપન કરો તો 1500 રૂપિયા તમારે ત્યારે ને ત્યારે ભરવા પડશે. આ સિવાય ઘણા અલગ અલગ ચાર્જ લાગતા હોય છે, જેમ કે એસેટ એલોકેશન ચાર્જ છે જે 0.0032% જેવો દર વર્ષે લાગે છે. ફંડ મેનેજરનો ચાર્જ છે જે 0.01% જેટલો દર વર્ષે લાગે છે. એનપીએસ ટ્રસ્ટનો જે ચાર્જ છે જે 0.01% જેટલો દર વર્ષે લાગે છે. આ સિવાય સીપીઆર ચાર્જ છે જેને સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી દ્વારા લગાડવામાં આવે છે. એટલે કે જે આપણા બધા રેકોર્ડ સાચવે છે તે એજન્સી અમુક પ્રકારનો ચાર્જ લે છે. આવી એજન્સી આપણા ભારતમાં 3 પ્રકારની છે, પરંતુ એનપીએસમાં તે એજન્સી માત્ર 2 છે. એક છે એનએસડીએલ અને બીજી છે કાર્વી. અહીંયા જ્યારે તમે એકાઉન્ટ ઓપન કરો છો ત્યારે ફક્ત એક જ વાર 40 રૂપિયા એનએસડીએલમાં અને કાર્વીમાં 39 રૂપિયા જેવો ચાર્જ લાગે છે. સાથે સાથે દર વર્ષે મેન્ટેનન્સ ચાર્જ લાગે છે, જે એનએસડીએલમાં એકાઉન્ટ હોય તો 95 રૂપિયા અને કાર્વીમાં હોય તો 57 રૂપિયા જેવો ચાર્જ લાગે છે. આ સિવાય જ્યારે તમે એનપીએસમાં રૂપિયા એડ કરો છો અથવા તો રૂપિયા જ્યારે નીકાળો છો ત્યારે તમને ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગે છે, જે દરેક ટ્રાન્ઝેક્શન ઉપર હોય છે, જે એનએસડીએલમાં 3.75 રૂપિયા અને કાર્વીમાં 3.36 રૂપિયા જેવો છે. એટલે કે મોટાભાગે એનપીએસમાં કોઈ ચાર્જની વાત કરતું નથી, પરંતુ આવા ઘણા પ્રકારના નાના નાના ચાર્જ લાગતા હોય છે. આ એકાઉન્ટ ઓપનિંગ સિવાયના જે બધા ચાર્જ છે તે બધા ચાર્જ માટે તમારી પાસે કોઈ પણ રૂપિયા લેવામાં આવતા નથી, પરંતુ તમે જે કન્ટ્રીબ્યુટ કરો છો તેમાંથી તે રૂપિયા કાપી લેવામાં આવે છે. હવે આ બધા રૂપિયા કાપ્યા જ છે તો તેના ઉપરથી આપણને એમ થશે તો આમાં ટેક્સમાં પણ લાભ કેટલો મળે છે આપણને. તો ટેક્સ લાભની વાત કરીએ તો 80CCD1 હેઠળ એનપીએસમાં રોકાણ જે કર્યું છે તેને આપણે 1.5 લાખની મર્યાદામાં બાદ લઈ શકીએ છીએ. આ સિવાય 80CCD1Bમાં વધારાનું 50,000નું રોકાણ બાદ મળે છે. એટલે કે બંને થઈ અને આપણને 2 લાખ રૂપિયા સુધીનું એનપીએસમાં કરેલું રોકાણ બાદ મળે છે. પરંતુ જે પેલું 1.5 લાખનું રોકાણ છે તે 80C સાથે સંલગ્ન છે. આ સિવાય 80CCD2માં નોકરિયાત વર્ગને નોકરીદાતાઓ દ્વારા એનપીએસમાં કરવામાં આવેલું રોકાણ સંપૂર્ણ બાદ મળે છે. એટલે કે તેમાં કોઈ પણ પ્રકારની લિમિટ નથી. જેટલું નોકરીદાતા આપણને એનપીએસમાં રોકાણ કરશે તેટલું આપણે તેને બાદ મેળવી શકીએ છીએ, જે એક સારી વાત છે. આ સિવાય 60 વર્ષ પછી જે પણ રકમ આપણને પરત મળે છે તેમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. એટલે કે તે રકમ ટોટલ ટેક્સ ફ્રી રકમ છે, અને તેમાં મળેલા વ્યાજ ઉપર અથવા તો જે પણ આપણને ગેઇન થાય છે તેની ઉપર પણ કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. એટલે કે એનપીએસ છે તે 3 એક્ઝેમ પ્રકારની સિસ્ટમ છે. હવે આગળના પ્રશ્નની વાત કરીએ તો શું એક જ એનપીએસ દરેક નોકરીમાં ચાલે? આ પ્રશ્ન એક નોકરિયાત વર્ગ માટેનો છે. દાખલા તરીકે ઘણા ગવર્મેન્ટમાંથી પ્રાઇવેટમાં અને પ્રાઇવેટમાંથી ગવર્મેન્ટમાં જતા હોય છે, તેમના માટે આ એક સવાલ સારો એવો છે. હવે આની વાત કરીએ તો એનપીએસ છે એ ભારતમાંથી ગમે ત્યાંથી ઓપરેટ કરી શકાય છે, અને તમે કોઈ પણ પીઓપી અને પીઓપીએસપી દ્વારા પણ રોકાણ કરી શકો છો. સાથે સાથે ઓનલાઈન તમે એનએસડીએલની વેબસાઇટમાં જઈ અને તેમાંથી પણ રોકાણ કરી શકો છો. જો હવે તમારું સેક્ટરની વાત કરીએ તો તમે ગવર્મેન્ટમાંથી પ્રાઇવેટમાં જાઓ કે પ્રાઇવેટમાંથી ગવર્મેન્ટમાં જાઓ તો પણ તમે એક જ એનપીએસ એકાઉન્ટ દ્વારા રૂપિયા જમા કરાવી શકો છો. એટલે કે તમારું જો પહેલેથી એનપીએસમાં એકાઉન્ટ હોય તે તમે ગવર્મેન્ટમાં કે પ્રાઇવેટ કંપનીમાં આપો તો તે કંપની તેની સાથે લિંક થઈ જાય છે અને તમારા એકાઉન્ટમાં તે રૂપિયા એડ થાય છે. સાથે સાથે જો તમે નોકરી મૂકી અને નવો વેપાર ચાલુ કરો તો પણ તમે તમારી રીતે એનપીએસ એકાઉન્ટ ચાલુ રાખી અને તેમાં રૂપિયા જમા કરાવી શકો છો. તો હવે એનપીએસની ખાસ વાત ઉપર ધ્યાન આપીએ. એનપીએસની ખાસ વાતમાં ખાસ છે તેની મર્યાદા અને તેના ફાયદા. મર્યાદાની વાત કરીએ તો એનપીએસ છે તે સ્ટોક માર્કેટ ઉપર આધાર રાખે છે. એટલે કે એવું પણ બની શકે કે તમારા રિટાયરમેન્ટ ટાઈમે સ્ટોક માર્કેટ થોડુંક નીચું આવ્યું હોય તો તમને રિટર્ન ઓછું પણ મળે છે.
સાથે સાથે 60 વર્ષ સુધીનો લોકિન સમય પણ હોય છે, એટલે કે 60 વર્ષ સુધીમાં તમારા રૂપિયા લોક થઈ જાય છે. આ સિવાય 60 વર્ષની ઉંમર પછી માત્ર તમે 60% રોકાણને જ રોકડમાં લઈ શકો છો, જેમાંથી 40%નો તમારે પેન્શન પ્લાન લેવાનો હોય છે, જે ફરજિયાત હોય છે. આ સિવાય એનપીએસમાં કોઈ પણ જાતના પેન્શનની ગેરંટી આપવામાં આવતી નથી, એટલે કે અટલ પેન્શન યોજનામાં જે સરકાર દ્વારા ગેરંટી આપવામાં આવે છે તેવી ગેરંટી એનપીએસમાં આપવામાં આવતી નથી. આ સિવાય તેના ફાયદાની વાત કરીએ તો એનપીએસ છે સ્ટોક માર્કેટ ઉપર આધાર રાખે છે, જેથી આપણને રિટર્ન છે તે હાઈ મળી શકે છે. સાથે સાથે સારા એવા ટેક્સ લાભ પણ આપણને મળી શકે છે. અને બીજી એક વાત કરીએ તો વાર્ષિક તમે ઓછામાં ઓછા 500 રૂપિયા ભરીને પણ એનપીએસમાં સવડાવી શકો છો. આ સિવાય બીજા બધા ફંડ જેવા કે મ્યુચ્યુઅલ ફંડ જેવા છે તેના કરતાં આમાં ઓછો ચાર્જ લાગે છે, એટલે કે ઓછા ચાર્જમાં આપણે સારું એવું રોકાણ કરી શકીએ છીએ અને સારું એવું રિટર્ન પણ મેળવી શકીએ છીએ. એટલે મિત્રો એનપીએસમાં રોકાણ કરતાં પહેલાં એ પણ વસ્તુનું ધ્યાન રાખજો કે એનપીએસ છે તે સ્ટોક માર્કેટ ઉપર ડિપેન્ડન્ટ છે. સાથે સાથે તમારા રૂપિયા 60 વર્ષની ઉંમર થશે ત્યાં સુધી લોક ઇન પીરિયડમાં પણ રહેશે. સાથે સાથે તમારું જે પણ રોકાણ છે તેના 60% રૂપિયા જ તમે રોકડમાં લઈ શકશો, બાકીના 40% રૂપિયા છે તેનું તમારે ફરજિયાત પેન્શન પ્લાન કરાવવો પડશે. સાથે સાથે તમે એમાં ટેક્સ લાભ પણ મેળવી શકો છો અને વાર્ષિક ઓછામાં ઓછું 500 રૂપિયાથી પણ રોકાણ કરી શકાય છે અને બીજા કરતાં ઓછા ચાર્જ લાગે છે. પરંતુ મિત્રો જેમની ઉંમર 30 વર્ષ કે 35 વર્ષ છે અથવા તો તેના કરતાં ઓછી છે તેઓ એનપીએસમાં જરૂર રોકાણ કરી શકે છે, કારણ કે આ એક સ્ટોક માર્કેટ ઉપર ડિપેન્ડ હોવાથી તમને હાયર રિટર્ન મળી શકે છે અને તમે તેને ભવિષ્યમાં સારા પેન્શનમાં રૂપાંતર કરી શકો છો. આ સિવાય એક રિક્વેસ્ટ છે કે તમને જો આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.